નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો। પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં એ, બી, સી અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી આજ રોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી। ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લોન અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી, જેમાં ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી કે પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતા હોય છે, ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે એ ડિવિઝન પીઆઈવી યુ ગડરિયા, એસઓજી પીઆઈએ એ ચૌધરી, બી ડિવિઝન પીઆઈએસ ડી ફુલતરિયા, સી ડિવિઝન પીઆઈએન વી ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી। ભરૂચ રિપોર્ટર માંચ મોહસિન કારા। ગુજરાત સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે। એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે, બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે, એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે। અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે। એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકારશ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે। એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે। જે ટાઈમે આ વ્યાજ પ્રોવિઝન ચાલુ કર્યો ત્યારે મેં પણ એનસીઓને કમ્પ્લેન કર્યા હતા। એ ટાઈમે આપણે ગાડી અંદર પોલીસ ચોકી સારો સપોર્ટ કર્યો હતો અને મારી ગાડી પાછી છોડીને આપી પણ દીધી હતી। પછી આપણે એવું નગરપાલિકાના અધિકારી પણ અહીંયા હાજર છે અને બેંકમાંથી પણ અધિકારી આવેલા છે, એમને બહાર ટેબલ લગાડેલા છે। આપણો સેમિનાર પૂરો થાય એના પછી તમે એવું તમને લાગે હકીકતમાં છે વ્યવસ્થાઓ સરકાર દ્વારા પણ સ્કીમો કરેલી છે કે ભાઈ તમને તાત્કાલિક પણ કેટલાક લોકોને આની જાણકારી નથી, એટલા માટે તમે અવેર થાઓ કે તમે ખોટી રીતે વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવો તો તમે પોલીસનું રક્ષણ કઈ રીતે મેળવી શકો છો, કાયદાકીય મદદ કઈ રીતે મેળવી શકો છો, એની જાણકારી માટે
આ એક સેમિનારનું આયોજન આપણે કર્યું. તો સૌપ્રથમ તો કોઈએ પણ જરૂરિયાતના સંજોગોમાં વ્યાજખોરોના ચક્કરમાં નહીં આવવું એની અમારી એક તો પ્રાથમિક તમને સમજ કરવાની છે. પ્રાથમિક સમજ એટલા માટે કરવાની છે કે વ્યાજખોરો સિવાય પણ તમારે કોઈ આકસ્મિક જરૂરિયાત, નાણાકીય જરૂરિયાત આવી ગઈ, કોઈ આકસ્મિક ધંધામાં એવી કોઈ નુકસાન આવી ગયું, પૈસાની જરૂર પડી ગઈ, કોઈ દવાખાનું એવું આવી ગયું, ઇમરજન્સી બીમારી આવી ગઈ અને પૈસાની જરૂર પડી ગઈ, તો આપણે તાત્કાલિક પૈસા લેવા માટે કોઈ સાહુકાર હોય કે જે વ્યાજે ધિરાણ કરતું હોય, તેની પાસે સાહુકારીનું લાયસન્સ પણ ના હોય. અત્યારે હું તમને કહી દઉં કે વ્યાજે પૈસા જેને કોઈને જીવવા હોય તો એના માટે પહેલાં તો સાહુકારીનું લાયસન્સ એના પાસે હોવું જરૂરી છે. અને એ જે લોકો સાહુકારીનું લાયસન્સ ધરાવે છે એ લોકો પણ બેંક વ્યાજે તમને નાણાં ધીરી શકે. માસિક 1.5% વધારે વ્યાજ તમારી પાસેથી લઈ ના શકે. તેમ છતાં તમે મજબૂરીના કારણે તમને બીજે ક્યાંયથી પૈસા મળે એવું નહીં દેખાતા તમે તાત્કાલિક પૈસા મેળવવા માટે ગમે તે માણસના જોડે જાઓ છો અને ગમે તે માણસ તમને કંઈક ભાઈ માસિક 5% વ્યાજ લાગશે. માસિક 5% વ્યાજ એટલે આજે શું થયું? કોઈ પણ માણસ કોઈ પણ એવો ધંધો ના કરી શકે કે જેથી માસિક 5% વ્યાજ જેમાંથી માસિક 5% વ્યાજ આવે એટલી કમાણી કરી શકે. આજની તારીખમાં એવો કોઈ ધંધો નથી.